કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો ઉદ્દીપકનો સેકન્ડ યુનિટ પાછો સ્ટાર્ટ કરીએ. ગઈ વખતનું જે તમે સામાન્ય ઉદ્દીપકની ચર્ચા કરેલી હતી, યાદ છે ને? તૈયાર કરી રાખ્યું હશે. આ જે બધું આમ બાયોલોજીનો ટોપિક છે, એટલે મેં લાસ્ટ ટાઈમ કહેલું હતું કે ભાઈ બાયોલોજીના સ્ટુડન્ટ્સને તો એમના બાયોલોજીના શિક્ષક સમજાવવાના છે, એમાં ભણવાના છો, પણ એ ગ્રુપવાળા જે વિદ્યાર્થીઓ છે એને થોડી તકલીફ પડે, પણ હવે છે એ છે, બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ. આજે બધા મોટા ભાગના પ્રશ્નો એ ઉદ્દીપક પરના જે આગળ લઈએ છીએ એમાં પહેલો જ ક્વેશ્ચન છે, ઉત્સેચક કોને કહે છે? બરાબર, ઇંગ્લિશમાં એને એન્ઝાઇમ્સ કહેવાય. એન્ઝાઇમ્સ એટલે ઉત્સેચક કોને કહે છે અને ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. તમારે એમાં ઉદાહરણ લખવા છે. આખો તમારો ક્વેશ્ચન છે, પહેલો પ્રશ્ન. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન છે કે ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ સમજાવો. જે ઉદ્દીપનની જે પ્રક્રિયા છે એની જે લાક્ષણિકતા છે ને, સમજો તમારી પાસે અડધો ડઝન મુદ્દા છે, એનું હેડિંગ મેં આપેલું છે, એની પર તમારે ચર્ચા કરવાની છે અને એની ક્રિયાવિધિ આગળ આવશે. ઓકે, ચલો પહેલા તો સ્ટાર્ટ કરી દઈએ કે ઉત્સેચક તમે કોને કહો છો. ઓકે, તો પહેલામાં પહેલું કે તમારી પાસે જે પ્રસ્તાવિકા પેટે જે લખાણ આપેલું છે એમાં મારે એવું લખવું પડે કે ભાઈ ઉત્સેચક, આ તમારો ક્વેશ્ચન બ્લોક કરી દીધો ઉપર મુજબ, એટલે તમને ખબર છે કે ભાઈ ઉત્સેચક જે છે એ નાઇટ્રોજન તત્વયુક્ત જટિલ કાર્બનિક સંયોજન છે. ચલો આપણે કાર્બનિક તો કહ્યું છે. ઉત્સેચક એ નાઇટ્રોજન યુક્ત જટિલ રચના ધરાવતું કાર્બનિક સંયોજન છે. એક. બીજું કે એ ઉત્સેચક તરીકે જે આપણે મૂકીએ છીએ એને મોટા ભાગે એ આમ સામાન્ય રીતે આપણે એમિનો એસિડ બોલીએ છીએ, પ્રોટીન બોલીએ, એમિનો એસિડ બોલીએ, પણ એ સજીવ સૃષ્ટિમાંથી પ્રાણી અને અથવા નથી લખવું, આપણે એન્ડ લખવું પડે, એટલે પ્રાણી અને વનસ્પતિમાંથી એને મેળવવામાં આવે છે, એ ઉત્પન્ન થતું હોય. બરાબર. બીજું કે એ લોકોનું જે સંયોજન છે એનો અણુભાર બહુ જ મોટો હોય, એટલે ઉચ્ચ આણ્વીય દળ ધરાવતું હોય, અને સાથે સાથે એ પાણીમાં કલીલમય દ્રાવણ આપે છે. ઓકે, આપણે શબ્દ મૂકી કલીલમય દ્રાવણ. આની પછીનો તમારો આખો ટોપિક ત્યાં આવતો જવાનો છે. ઉત્સેચક જે છે એ મોટા ભાગે આપણે એમ કીધેલું છે કે ભાઈ એમિનો એસિડ જે કહીએ છીએ, અને એમિનો એસિડ જે છે એ પ્રોટીનના બનેલા હોય છે. ચલો મેં અહીંયા શબ્દ ભંડોળ મૂકી દીધો છે, એટલે પ્રસ્તાવિકા પેટે તમારી પાસે મુદ્દો આવતો ગયો. ફરી પાછું ક્લિયર કરીએ કે ભાઈ ઉત્સેચક જે છે એ નાઇટ્રોજન યુક્ત જટિલ કાર્બનિક સંયોજન છે. એ તમને પ્રાણી અને વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે, બનાવવામાં આવે, એટલે પ્રાણી અને વનસ્પતિ બનાવે છે એવો શબ્દ. આર્ટિફિશિયલ પણ આપણે બનાવી શકીએ છીએ. સાથે સાથે તમે એમ કીધું કે એ એમિનો એસિડ છે અથવા તો પ્રોટીનના બનેલા હોય, પ્રોટીનના બનેલા છે. બીજું કે એ લોકોનો આણ્વીય દળ ઉચ્ચ આણ્વીય દળ, ટૂંકમાં મોટો અણુભાર ધરાવતા વિરાટ અણુ ગણાય. એ પાણીની અંદર કલીલમય દ્રાવણ તમને આપે. કોલોઇડ શબ્દ છે, આની પછીનો ત્રીજો યુનિટ તમે ભણવાના. કોલોઇડ એટલે કલીલમય દ્રાવણ. કલીલ એટલે કે એમાં કે વિશિષ્ટતા નથી, માત્ર એમ કે છે કે જે પદાર્થના નાનામાં નાનો સૂક્ષ્મ કણ આપણે કહીએ, જે કણનું કદ 1 નેનોમીટર કરતા વધુ હોય, 1 નેનોમીટર કરતા મોટું કદ ધરાવતા હોય, એ રેન્જમાં આવે તેને આપણે એને કલીલ કહેવાય. કરેક્ટ? એટલે પાણીની અંદર એ કલીલમય દ્રાવણ આપે છે, એ પણ આપણે ચોખવટ કરી છે. અને ખાસ જે આપણે ભણવા માંગીએ છીએ કે ભાઈ ઉત્સેચકીય એની ઉદ્દીપન પ્રક્રિયા, ખાસ કરીને એ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપન અસર નિપજાવે છે. ઉદ્દીપન અસર નિપજાવવા માટે એનો ઉપયોગ ઉદ્દીપક તરીકે કરવામાં આવે. બીજું કે એ જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે.
બાયોકેમિકલ રિએક્શન કહીએ ને, બાયોકેમિકલ રિએક્શન એટલે આપણે પ્યોર ગુજરાતી કહું જૈવ રાસાયણિક પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, પ્રક્રિયાનો વેગ વધારે છે, એટલે એને જૈવ રાસાયણિક ઉદ્દીપક પણ કહેવાય. ઉત્સેચકોનું બીજું નામ શું કહેવાય? જૈવ રાસાયણિક ઉદ્દીપક, એવું પણ તમે કહી શકો. એટલે આ ઉત્સેચક કોને કહે છે એવો જે પ્રશ્ન બન્યો તો એના વિશેની તમે બધી જ ચર્ચા વિચારણા અંદર આપી દીધી. ઓકે, હવે જે પ્રશ્ન તમારી પાસે થયો એના માટે મેં કહી જ દીધું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, બરાબર. બાયો મોલેક્યુલ્સ ની અંદર પણ તમે ભણવાના છો બધું. જૈવિક અણુઓ જે ચેપ્ટર છે આપણું, એમાં પણ બાયોલોજીનું ચેપ્ટર છે આખું, તો એમાં પણ તમે શીખશો તો એને બાયોકેમિકલ રિએક્શન્સ કહેવાય. ચલો, એમાં ઉદાહરણ આપણે શીખવા છે. દાખલા તરીકે પહેલું ઉદાહરણ જે છે એ આલ્કોહોલમાં આપણે ભણી લીધેલું છે ને. શું કહી શકશો? તો કે C12H22O11, એટલે આને મારે અત્યારે સુક્રોઝ કહેવાશે ને, ખાંડ અથવા તો સુક્રોઝ છે. હવે સુક્રોઝનું તમે જળ વિભાજન કરશો, પણ આપણે જાણીએ છીએ કે ભાઈ ઇન્વર્ટેઝ ઉત્સેચક છે ને, ઇન્વર્ટેઝ ઉત્સેચક એટલે અત્યારે તમારે ઉદ્દીપક શબ્દ વાપરવાનો છે. ઓકે, એટલે મારે અહીંયા જે નામ છે એ બીજા કલરથી લખવું છે. રેડી? એટલે હું ગ્રીન પેનથી લખું છું તો ઇન્વર્ટેઝ ઉદ્દીપક. તો આપણે ખાલી શબ્દ મૂકીએ. ઇન્વર્ટેઝ ઉદ્દીપકની હાજરીમાં ખાંડ કહીએ, સુક્રોઝ કહીએ, એનું જે છે ચોપડીમાં લખેલું છે વ્યુત્ક્રમણ, ઇન્વર્સ રિએક્શન થઈ કહેવાય. પણ એમાં જે નિપજ તમારી પાસે બને એ જાણીતો મુદ્દો છે ને, કારણ કે C6H12O6 બને. ફરી પાછું C6H12O6 તમે બનાવો છો. આ એટલા માટે જાણીતું છે કે ગયા વખતના લેક્ચરમાં તમે એનું ઉદાહરણ સમાન ઉદ્દીપનમાં લખેલું હતું. પણ અત્યારે ગ્લુકોઝ છે અને આ છે તમારી પાસે ફ્રુક્ટોઝ. બંનેમાં અણુસૂત્ર સરખું છે ને, આણ્વીય સૂત્ર સરખું છે, પણ એનું બંધારણની અંદર ફરક હોય, બરાબર. એટલા માટે એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે બને છે તો હિસાબ કિતાબમાં જાણો છો કે 12 કાર્બન છે, 6 આમના 6 આમના. અહીંયા તમારી પાસે 22 ને 2 24 હાઇડ્રોજન છે તો 12 ને 12 24 થયા. ઓક્સિજનની કિંમત તમારી પાસે અહીંયા 6 ને 6 12 છે તો 11 ને 1 12 થઈ ગયું. રેડી? એટલે આ તમારું પહેલું ઉદાહરણ જાણીતું હતું. હજી એના કનેક્શનમાં બીજું ઉદાહરણ આપી જ દો ને. કયું? તો કે તમારી પાસે C6H12O6 છે, ગ્લુકોઝ અથવા તો ફ્રુક્ટોઝ છે, અને એનું તમને ખબર છે આલ્કોહોલનું ઉત્પાદન કે C2H5OH, એટલે અત્યારે ઇથેનોલ કહેવાય પણ ઇથાઇલ આલ્કોહોલ સાદું નામ લખ્યું ને, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે. કાર્બન ડાયોક્સાઇડ ગેસ તમારી પાસે આને G લખી નાખીએ છે, અને આલ્કોહોલ AQ લખીએ, ગ્લુકોઝ છે એને પણ આપણે AQ શબ્દ આપી દઈએ. પણ અત્યારે તમારી પાસે ઉત્સેચક છે એ ઝાઇમેઝ ઉત્સેચક છે, એટલે ઝાઇમેઝ ઉદ્દીપક થયો. પણ આ બંનેનું સંશ્લેષણ સ્ત્રોત શું છે? તો કે આ ઇન્વર્ટેઝ અને ઝાઇમેઝ એ બંને તમને ઈસ્ટ જે મળે એ ઈસ્ટમાંથી મેળવવામાં આવે છે. તો તમે ઇથાઇલ આલ્કોહોલનું જે ઉત્પાદન છે એ ગ્લુકોઝમાંથી મેળવી શકો છો ને. આ બંને તમારા જૂના જાણીતા ઉદાહરણ છે. હવે તમે સહેજ આગળ વધો. આમ તો એના જેવા બધા જ તમારી પાસે સેમ્પલ મૂકેલા છે. ડાયાસ્ટેજ ઉત્સેચકની હાજરીમાં તમે સ્ટાર્ચ તો સ્ટાર્ચમાંથી તમે એમાંથી માલ્ટોઝ બનાવી શકો. એટલે અહીંયા આગળ એનું જે સૂત્ર છે C5H10O6 લખો છો ને તમે, આ N અણુ તમે લીધા છે. અહીંયા H2O છે, એના જળ વિભાજન છે, એટલે અત્યારે હું આ L શબ્દ કાઢી નાખું છું. તો તમારી પાસે જે બનવાનું છે, તમારી પાસે એ જે તૈયાર કરશો આની અંદર ડાયાસ્ટેજ ઉદ્દીપક ઉત્સેચક તરીકે રાખેલો છે. પણ અત્યારે જે તમે મૂકેલું છે C5H10O6 જેને તમે સ્ટાર્ચ કહો છો,
તો સ્ટાર્ચનું તમે જ્યારે જળ વિભાજન કરો, જળ વિભાજન જો એમાં કરવામાં આવે તો તમારી પાસે જે છે અહીંયા n અણુ જો મૂકી દઉં, આના n અણુ, રાઈટ, કારણ કે n તમે મૂકેલું છે અને આને માત્ર 2 વડે જો તમે ગુણી નાખો, C5H10O6 તરીકે મૂકેલું છે, તો અહીંયા 5 દુ 10 તૈયાર કરેલા છે, 5 દુ 10 તમે અહીંયા મૂકી શકો. એટલે પહેલા તો તમે બનાવશો શું, તો તમે એમાંથી C12H22O11 એટલે માલ્ટોઝ તમે બનાવો છો, માલ્ટોઝ. હવે હિસાબ કિતાબમાં તમે જો જશો તો અહીંયા આગળ n અણુ તમે મૂકેલા છે, 6 દુ 12 કરવાના છે અને અહીંયા 5 દુ 10 કરેલા છે, 5 દુ 10 અને 10 દુ 20 ને 2, અહીંયા 10 દુ 20 થયા, 20 ને 2 22 તમે કરી દીધા ને, અને ઓપ્શન 6 દુ 12, 6 દુ 12, 12 ને 1 13 કરવા છે. હવે હિસાબ કિતાબ પ્રમાણે અહીંયા માલ્ટોઝ તમે જે મૂકેલું છે, માલ્ટોઝ, બરાબર, અને એ જે માલ્ટોઝ છે C12H22O11, ચલો આને મેં માલ્ટોઝ કીધેલું છે, એનું તમારે C6H12O6 એ ગ્લુકોઝમાં કન્વર્ટ કરવાનું છે. હવે પેલું આપણે રહેવા દીધું છે. અહીંયા આગળ જે ઉત્સેચક છે એ માલ્ટેઝ, માલ્ટેઝ એટલે માલ્ટેઝ ઉદ્દીપકની હાજરીમાં જો તમે માલ્ટોઝ જે છે એમાંથી જળ વિભાજન જો દાખલા તરીકે તમે કરો તો તમારી પાસે ગ્લુકોઝ તૈયાર થવાનું છે. એટલે અહીંયા હજુ મારે +H2O મૂકવું પડે. એટલે એકચ્યુઅલી સૂત્ર તો પેલું જ થયું ને, ઉપરનું જે સૂત્ર છે એ જ તૈયાર થવાનું છે, પણ માત્ર મારે અહીંયા ગુણકમાં 2 મૂકવાના થાય. જો 2 મૂકી દો 6 દુ 12 તો 12 કાર્બન થઈ ગયા. તમારી પાસે 12 દુ 24 હાઇડ્રોજન છે તો 22 ને 2 24 થયા, 11 ને 1 12, તો 6 દુ 12 ઓપ્શન તૈયાર થઈ જાય. એટલે માલ્ટોઝ જે છે એ માલ્ટોઝનું જળ વિભાજન કરો તો તમે ગ્લુકોઝ લાવી શકો છો, બરાબર. એટલે આમ ઉપર નીચે તમે લખતા ગયા. હવે એક નવી વસ્તુ છે અહીંયા આગળ, NH2CO NH2 મૂકી દઉં. ચલો નાઇટ્રોજનને આપણે લીટી આપેલી છે NH2CO NH2, તો આને આપણે યુરિયા કહેવાશે. હવે જે યુરિયા છે એનું તમારે જળ વિભાજન કરવું છે, પણ એમાં ઉત્સેચક તરીકે યુરેઝ, બરાબર, એટલે યુરેઝ ઉત્સેચકની હાજરીમાં ઉદ્દીપક તરીકે રાખેલો છે યુરેઝ, અને એનું જન્મસ્થળ શેમાંથી સ્ત્રોત છે તો કે સોયાબીન. સોયાબીનમાંથી યુરેઝ મેળવવામાં આવે આની અંદર, અને એનું જ્યારે વિઘટન થાય તો તમારી પાસે NH3 ગેસ બને અને પ્લસ CO2 ગેસ બની જશે. અત્યારે G લખી નાખીએ, અહીંયા પણ G આપી દઈએ, ગેસિયસ ફોર્મમાં છે, એમોનિયા અને CO2 બને. ચલો હિસાબ કિતાબમાં તમારી પાસે 2 નાઇટ્રોજન છે એટલે 2 મૂકી દો. ઓકે, કાર્બન તો એક જ છે તમારી પાસે, હાઇડ્રોજન તમારી પાસે 2 4 6 તો 3 દુ 6 થઈ ગયા, અને ઓક્સિજન 1 ને 1 2, કાર્બન એક છે, બાકી બધું ઓકે થયું કહેવાય. એટલે આ યુરેઝ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા થઈ. એ સિવાય તમારી પાસે જે વધારાનું આપેલું છે છઠ્ઠી પ્રક્રિયા કે ભાઈ સ્ટમકમાં, એટલે હોજરી શબ્દ, હોજરીમાં પેપ્સિન ઉત્સેચક છે, બરાબર. એ પેપ્સિન ઉત્સેચકની હાજરીમાં એમિનો એસિડ જે છે, એમિનો એસિડ પ્રોટીન છે, એમિનો એસિડ એટલે એ પ્રોટીન છે, તો પ્રોટીનનું પાછું વિઘટન થઈ શકતું હોય છે એમિનો એસિડમાં. એટલે હોજરીની અંદર પેપ્સિન ઉત્સેચકની હાજરીમાં એમિનો એસિડ જે છે અથવા પ્રોટીન તમે કહો છો, પ્રોટીનનું ન્યુક્લિયોટાઇડમાં રૂપાંતરણ થતું હોય, સાથે સાથે આંતરડાની અંદર પણ પ્રોસિજર થતી હોય. અને એક હજુ આપણે આપી દઈએ, જે તમે જાણો છો કે દૂધમાંથી જે દહીં બનતું હોય, તો દહીં જે છે, કર્ડ જે આપણે બોલીએ છીએ, દહીંની અંદર આમ તમે કેવી રીતે બને છે તો બેસિલિસ ઉત્સેચકની હાજરીમાં
દૂધમાંથી, એટલે દહીંની અંદર બેક્ટેરિયાની જે હાજરી હોય છે ને દહીંની અંદર, દૂધમાંથી જે દહીં બનતું હોય તો એ જે પ્રોસેસ થતી હોય એમાં બેસિલિસ ઉદ્દીપકની હાજરીમાં એ પ્રોસેસ થતી હોય. એટલે કહેવાનો અર્થ એમ કે તમને ઉદ્દીપકની જે આખી પ્રોસેસ છે, પ્રક્રિયા, એના અંદર મોટા ભાગના તમારા જે બાયોલોજીના ઉદાહરણ મૂકેલા છે. આટલા બધા કઈ લખવાની જરૂર નથી. પરીક્ષામાં ચોખવટ કે 3 ઉદાહરણ આપો, 4 ઉદાહરણ આપો, તો આપણી પાસે જો ઢગલાબંધ છે ને આની અંદર. હજી આંતરડાની પ્રક્રિયા બાકી હતી લખવાની. એટલે આ તમારા બાયોલોજીના સમીકરણ આવી ગયા મોટા ભાગના, અને આ પણ તૈયાર કર્યું છે. ઓકે, એટલે ઉત્સેચકની ઉદ્દીપકીય અસર થઈ કહેવાય. ચલો વધો આગળ. હવે ઉત્સેચક ઉદ્દીપકની લાક્ષણિકતા સમજાવો તો અહીંયા તમારે ઇન્ડિવિડ્યુઅલ બધી ચર્ચા કરવી છે. તો પહેલામાં પહેલું કે વિશિષ્ટ કાર્યક્ષમ, એટલે કાર્યક્ષમતા શું છે? તો મારે એટલું જ લખવાનું કે ભાઈ ઉત્સેચક જે છે એ એની જે કાર્યક્ષમતા છે એ વિશિષ્ટ પ્રકારની કહી શકાય, સ્પેસિફિક કહેવાય. એટલા માટે એની કાર્યક્ષમતા સૌથી વધુ છે. કેમ? તો કે એનું કારણ એ છે કે ઉત્સેચકનો એક અણુ, જો એક જ અણુની હાજરી હોય ઉત્સેચકનો આ ઉદ્દીપક તરીકે, તો એ 10 લાખ અણુ, 10 લાખ એટલે 10⁶ થઈ ગયા ને, 5 મીંડે લાખ બને અને 6 મીંડે 10 લાખ બને. તો 10 લાખ પ્રક્રિયકોના જે અણુ છે એનું તરત જ નિપજમાં રૂપાંતરણ કરી શકે. એટલે એની કાર્યક્ષમતા સૌથી વધુ છે ને. વધુ વિશિષ્ટ કાર્યદક્ષતા શબ્દ પણ વાપરી શકાય. સારામાં સારા એ ઉદ્દીપક તરીકે વાપરી શકાય છે. એટલે તમારી પાસે ચોખવટ કરી કે ભાઈ ઉત્સેચકનો એક અણુ આશરે 10 લાખ પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતરણ કરી શકે. એટલે એની કાર્યક્ષમતા વિશિષ્ટ પ્રકારની કહી શકાય. પછી શબ્દ વાપરો છે કે વિશિષ્ટ સ્વભાવ, નેચર. એ પણ સાચું છે, કારણ કે આપણે કહેતા ઘણા વ્યક્તિઓ તો કે નેચર વાઇઝ સારા છે, નેચર એટલે એનો સ્વભાવ છે. હવે સ્વભાવમાં પણ આપણે લાસ્ટ ટાઈમ તમે શીખી લીધું સિલેક્ટિવિટી, પસંદગીનો ક્રમ. એમાં વાત હતી ને કે ભાઈ પ્રક્રિયકો સમાન હતા, કાર્બન મોનોક્સાઇડ ને હાઇડ્રોજન, પણ એમાંથી જે તમારે નિપજ જોઈએ છે, ચોક્કસ નિપજ, તો ઉદ્દીપકની પણ હાજરી તમારે રાખવી પડે. જે ઉદ્દીપક રાખો એ પ્રમાણે નિપજ બને. હવે એક પ્રક્રિયા માટે જે ઉદ્દીપક ઉપયોગી હોય, બીજી પ્રક્રિયા માટે નિરુપયોગી બને. એ જ વસ્તુ અહીંયા તમારી પાસે જાણીતું છે કે ભાઈ ઉત્સેચક તરીકે તમે જે રાખો છો ઉદ્દીપન અસર માટે, એમાં તમે ચોખવટ કરી કે ભાઈ એક જૈવ પ્રક્રિયા માટે, હવે આગળ આપણે ખાલી પ્રક્રિયા મૂકી દીધી, એક પ્રક્રિયા માટે જે ઉત્સેચક એટલે એન્ઝાઇમ્સ જે ઉપયોગી હોય એ જ ઉત્સેચક બીજી કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો એની અંદર એ નિરુપયોગી બને, બીજી પ્રક્રિયામાં લાગુ ન પડે. દાખલા તરીકે તમે અહીંયા સેમ્પલ મૂકેલું છે ને જુઓ કે યુરિયા જે છે એ યુરિયાનું તમે જળ વિભાજન કર્યું, પણ યુરેઝ ઉત્સેચક છે ને, યુરિયા જે છે શબ્દ તરીકે આપણે મૂકીએ છીએ કે ભાઈ યુરિયાનું યુરેઝ ઉત્સેચકની હાજરીમાં તમે જળ વિભાજન કરી શક્યા. તો આ પ્રોડક્ટ જોઈ લો, એમોનિયા અને CO2 ગેસ બને છે. પણ આની સિવાયના તમારી પાસે અન્ય એમાઇડ સંયોજન હોય, બીજા કોઈ પણ અન્ય એમાઇડ સંયોજનો હોય તો એના માટે યુરેઝ ઉત્સેચક જે છે એ જળ વિભાજનની પ્રક્રિયા કરી શકતું નથી. એટલે ફાઇનલ થયું ને ઉદ્દીપકનું કે ભાઈ એક પ્રક્રિયા માટે ઉદ્દીપક જે ઉપયોગી હોય એ જ ઉદ્દીપક બીજી પ્રક્રિયા માટે નિરુપયોગી થઈ શકે. એટલે એનો વિશિષ્ટ પ્રકારનો સ્વભાવ તૈયાર થયેલો કહેવાય. આપણે અહીંયા જેમ જેમ શીખતા જાઉં લાઇનિંગ કરતો જો છે એટલે મિક્સ ન થાય. પહેલું તમે કીધું છે કે ભાઈ કાર્યક્ષમતા અજોડ કાર્યક્ષમતા છે, સારામાં સારી. બીજી ચોખવટ કરી કે એનો સ્વભાવ અગત્યનો છે કે ભાઈ યુરિયાનું જળ વિભાજન યુરેઝ ઉત્સેચક વડે થઈ શકે, પણ અન્ય એમાઇડ સંયોજનોનું આ ઉત્સેચક જળ વિભાજન કરી શકતું નથી. ઓકે, જરા પહેલા લાઇનિંગ આપી દો. ઓકે, એટલે આપણે આટલા ટોપિકની ચર્ચા કરવી છે. હવે વાત આવે અનુકૂળ તાપમાન, કે જે અહીંયા શબ્દ મૂકી દઈએ, જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે તાપમાન જે છે એ અનુકૂળ તાપમાન હોવું જોઈએ. કારણ શું છે? તો કે તમને આંકડો આપેલો છે, એની અંદર આંકડામાં એમ કહે છે
કે ભાઈ 298 થી 310 કેલ્વિન તાપમાન સુધી આ જે ટેમ્પરેચર છે એ ઉત્સેચકો માટે અનુકૂળ બહુવચન કર્યું. ઉત્સેચકો માટે પ્રાયોગિક રીતે ખબર પડી કે ભાઈ આ ટેમ્પરેચર જે છે અગત્યનું હોય છે. હવે આના કરતા જો ટેમ્પરેચર વધી જાય, જો 310 કરતા ટેમ્પરેચર વધે તો ઉત્સેચકો જે છે એ નાશ પામી જાય, એ અસ્તિત્વ ધરાવે નહીં. શું કીધું આપણે? ઉત્સેચકો નાશ પામે. અને આપણે જાણીએ છીએ કે ભાઈ માનવ શરીરનું જે તાપમાન છે, માનવ શરીરનું તાપમાન કેટલું રહે છે? તો કે 310 કેલ્વિન સુધી રહેતું હોય છે. એટલે વાત કરીએ પ્રમાણે કે ભાઈ પ્રાણી શરીરની અંદર જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ઉત્સેચક ઉદ્દીપકની હાજરીમાં, તો એ જરૂરી છે. 310 કેલ્વિન તાપમાન અનુકૂળ કહેવાય. એટલે ઉત્સેચકો આ તાપમાન સુધી અસ્તિત્વ ધરાવે. જો આના કરતા ઊંચું તાપમાન થઈ જાય તો ઉત્સેચકો નાશ પામે. એટલા માટે ટેમ્પરેચર અનુકૂળ તાપમાન રાખવું પડે. સાથે સાથે અનુકૂળ પીએચ મર્યાદા, જે પણ ખબર છે આપણને કે ભાઈ પીએચ મર્યાદાનો જે ગાળો છે એ 5 થી 7 ની વચ્ચે. જો 5 થી 7 ની વચ્ચે પીએચ નો ગાળો રહેતો હોય એટલે જનરલી તમે જાણો જ છો કે જે દ્રાવણની pH = 7 હોય તો તટસ્થ થયું, 7 કરતા વધુ હોય તો બેઝિક છે, 7 કરતા ઓછું હોય તો એસિડિક. એટલે 5 થી 7 નો ગાળો છે એટલે તમે સમજી શકો છો કે ભાઈ એસિડિક મધ્યમ જરૂરી હોય છે એની અંદર. એટલે અનુકૂળ pH ગાળો હોય તો પ્રક્રિયા ઝડપી બને, અનુકૂળતા રહેશે એની અંદર. હવે થોડાક શબ્દ એવા આવતા જશે કે સહ ઉત્સેચક. સહ ઉત્સેચક એટલે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ એન્ઝાઇમ્સ જે પ્રક્રિયા કરે છે ઉત્સેચક, એની સાથે કોઈ ચોક્કસ પદાર્થની હાજરી હોય. માની લો કે ચોક્કસ પદાર્થોની જો હાજરી રહેતી હોય તો એ ઉત્સેચકની પ્રક્રિયાનો સક્રિયતા વધારે. એટલે ચોક્કસ પદાર્થોની હાજરીને કારણે પ્રક્રિયા વેગ જે છે એમાં વધારો કરે. એટલા માટે એને સહ ઉત્સેચક પદાર્થો કહેવાય. એની હાજરી જરૂરી છે. એમાં તમને ઉદાહરણ પણ આપેલું છે કે દાખલા તરીકે એમાઇલોઝ. ચલો એક પહેલા ઉદાહરણ ચેક કરી લો કે ભાઈ એમાઇલોઝ જે ઉત્સેચક છે, બરાબર, એમાઇલોઝ ઉદ્દીપક તરીકે જ્યારે વપરાતો હોય તો એની અંદર દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ, તો સોડિયમ ક્લોરાઇડ માંથી મળતો Na+ ધાતુ આયન જે છે, જો એની હાજરી હોય તો પ્રક્રિયા ઝડપી થઈ શકે છે. એટલે એમાઇલોઝ ઉત્સેચક માટે સોડિયમ ક્લોરાઇડ માંથી પ્રાપ્ત થતો Na+ આયન છે એ પ્રક્રિયા વેગને ઝડપી બનાવે. હવે આની સિવાયની બીજી અન્ય મેટલ છે જ, અન્ય જે ધાતુ તમારી પાસે છે, આ સોડિયમ ને લખી જ નાખી છે, એને ફરીવાર રિપીટ કરતા નથી આપણે. તો એના સિવાય કોબાલ્ટ છે, Mn2+ છે, Cu2+ છે. આવી જો ધાતુની હાજરી હોય તો એ ઉત્સેચક સાથે નિર્બળ બંધથી જોડાઈ શકે છે અને બંધની હાજરીને કારણે પ્રક્રિયા વેગમાં શું કરી શકે છે? વધારો કરી શકે. એટલે સહ ઉત્સેચક અમુક ચોક્કસ પદાર્થોની અલ્પ માત્રાની હાજરી જરૂરી છે. બરાબર. હવે શબ્દ આવ્યો નિરોધકો અને વિષ અસર, જેની આપણે થોડી ઘણી ચર્ચા કરેલી હતી. અહીંયા નિરોધકો અને વિષ અસર, એમાં પેલું જે ઔદ્યોગિક વાળા જે ઉદાહરણ હતા તમારી પાસે, જાણકારી માટે તમને ખબર જ છે કયા હતા. અત્યારે તમારી પાસે જે ક્વેશ્ચન મૂકેલો છે એમાં પ્ર શબ્દ મૂક્યા આગળ, એટલે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ. એટલે હું ખાલી એવું મૂકી દઉં કે ભાઈ ઔદ્યોગિક ઔદ્યોગિક ઉત્પાદન માટેની આવશ્યકતા. ચલો એવું મેં હેડિંગ આપી દીધેલું છે. તો ગયા વખતના જે તમારા ઉદાહરણ હતા એ જ પ્રશ્નો આવી ગયા. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ, ઔદ્યોગિક ઉત્પાદન માટેની આવશ્યકતાઓ છે. તમારા 3 ઉદાહરણ જૂના જાણીતા છે.
પહેલું મારે માત્ર એટલું જ લખી નાખવું કે ભાઈ હેબર વિધિ અથવા હેબર પદ્ધતિ. હેબર પદ્ધતિમાં તમે એમોનિયાનું ઉત્પાદન કરો છો. એટલે નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ N2+3H2 1:3 નું પ્રમાણ હતું, એમાંથી એમોનિયા ગેસ બને. એટલે ખાલી કૌંસમાં આપી દો NH3 નું ઉત્પાદન. ઇન્ડસ્ટ્રીયલ જ્યારે તમારે એમોનિયાનું ઉત્પાદન કરવું હોય તો એની જે કન્ડિશન હતી એ જાણો છો તમે કે ભાઈ એમાં ઉદ્દીપક તરીકે Fe નો પાવડર રાખેલો છે. Fe નો પાવડર છે, રાઈટ? પણ એમાં પ્રમોટર શબ્દ હતો ને, પ્રવર્ધક. એટલે Fe+ હું શબ્દ મૂકી દઉં, પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ ની તમે હાજરી રાખેલી હતી. એ પ્રક્રિયાના વેગમાં વધારો કરી શકે છે. સાથે સાથે તમને ખબર છે કે 212 દબાણ છે. 212 દબાણ તમારી પાસે છે અને ટેમ્પરેચર જે છે એ 450 થી 500 ડિગ્રી સેલ્સિયસ એ તમારે કેલ્વિન કરી દેવાનું. બરાબર? 400 થી 500, 450 થી 500 ડિગ્રી સેલ્સિયસ તમે તાપમાન રાખો. આ બધી શરતો મૂકવામાં આવે તો તમારી પાસે પ્રક્રિયકમાંથી નીપજ વધુ પ્રમાણમાં મળે છે. પણ એ વખતે આપણે એવી ચર્ચા કરેલી હતી, કરો યાદ, કે જો આ સંયોજનમાં એટલે આ પ્રક્રિયા થતી હોય, પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ નથી કરેલો કે આ જે પ્રક્રિયા થતી હોય તો એ વખતે એમાં કાર્બન મોનોક્સાઇડ જો અશુદ્ધિ તરીકે હોય, અશુદ્ધિ તરીકે જો કાર્બન મોનોક્સાઇડ હોય તો એ તરત જ ઉત્પન્ન થયેલી આ જે તમે ઉદ્દીપક તરીકે રાખેલો છે એ ઉદ્દીપક Fe સાથે તરત જ સંયોજાઈ જશે અને તમારી પાસે સંકીર્ણ બનાવશે. એટલે ઉદ્દીપકની ક્રિયાશીલતા ઘટાડે. કયું સંકીર્ણ હતું? કરો FeCO5. આ સંકીર્ણ બને છે ને પેન્ટાકાર્બોનિલ આયન અથવા આયન પેન્ટાકાર્બોનિલ બોલીએ અત્યારે. પેન્ટાકાર્બોનિલ આયન 0 છે એટલે એનો ઓક્સિડેશન અવસ્થા છે અહીં 5. તો વિષ અસર અને નિરોધકો એટલે એને આમ એકચ્યુઅલી પ્રમોટર જ કહેવાય. નિરોધકોનો અર્થ એવો છે કે અમુક પદાર્થોની હાજરીને કારણે એ ઉત્સેચક તરીકે જે ઉદ્દીપક છે એ ઉદ્દીપકની અસર ઘટાડી દેશે. અસરને ઘટાડો કરી શકે છે અથવા તો એ ઉદ્દીપક તરીકે આપણે શબ્દ મૂકી દઈએ ઉત્સેચક. જો તમે ઉત્સેચકનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરેલો હોય તો એની અસરમાં ઘટાડો કરી દેશે અથવા તો ઉત્સેચકનો નાશ કરી દે. એ અસ્તિત્વ જ ન ધરાવે. નિરોધકો અને વિષ અસર જે છે તો એ વિષ અસરમાં આપણે સમજૂતી જોઈ લીધેલી છે કે ઉદ્દીપકને અસ્તિત્વ ન ધરાવે, કંઈક નવા જ પ્રકારની નીપજ બનાવી દે જે આપણા માટે નુકસાન કરતા છે, કારણ કે ઓરિજિનલ નીપજ મળતી હોતી નથી. એટલે ટૂંકમાં તમને જે ઉત્સેચક ઉદ્દીપકની લાક્ષણિકતા જે સમજાવવાની કીધેલી છે એમાં તમે આટલી ચર્ચા કરો કે ભાઈ એની કાર્યક્ષમતા અજોડ વિશિષ્ટ બેનોમ આમ જે અલગ પ્રકારનો છે એવું તમે કહી શકો. એનો સ્વભાવ જવાબદાર છે, ટેમ્પરેચર જરૂરી છે, pH નો ગાળો પણ જરૂરી છે, સઉત્સેચક પદાર્થોની હાજરી હોય, અમુક ધાત્વિક આયનોની હાજરી હોય તો પ્રક્રિયા વેગ ઝડપી બનાવી શકે છે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં. નિરોધકો અને વિષ અસર તમે કહેલી છે. જો હવે આમાં આપણે પૂરું કરી દો કે ભાઈ હેબર પદ્ધતિથી જે એમોનિયાનું ઉત્પાદન કરો છો એમાં તમારી આ કન્ડિશન છે. સાથે સાથે બીજું કયું હતું તમારી પાસે? કરલો ચેક કે ભાઈ તમારે સંપર્ક પદ્ધતિ, એના સમીકરણ એ બધું તો તમારી પાસે ક્યાં આવવાનું છે? P બ્લોકની અંદર. તો સલ્ફ્યુરિક એસિડ H2SO4 નું ઉત્પાદન એવું લખી દઉં ને. સલ્ફ્યુરિક એસિડના ઔદ્યોગિક ઉત્પાદન માટેની જે કોન્ટેક્ટ પ્રોસેસ હતી સંપર્ક પદ્ધતિ, એ સંપર્ક પદ્ધતિમાં તમે શું કરો છો તો કે બે સંભાવના હતી ને. એક તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 ઉદ્દીપક તરીકે રાખી શકો છો અથવા તો એસ્બેસ આ જે છે પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ, બરાબર, પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ એવો શબ્દ મૂકેલો છે. પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ, પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ ઉદ્દીપક તરીકે રાખવામાં આવે છે સંપર્ક પદ્ધતિની અંદર. અને એ કોષ્ટક આપેલું છે પાઠ્યપુસ્તકમાં, ખાલી ત્રીજું નામ તમે આપી દો
જેને ઓસ્વાલ્ડ પદ્ધતિ કીધેલી હતી. ઓસ્વાલ્ડ પ્રક્રમ, ચાલો અત્યારે એવું લખીએ, જગ્યા અલગ. સંપર્ક પ્રક્રમ કહેવાય એટલે સંપર્ક પદ્ધતિ સારું લાગે, અને આમાં ઓસ્વાલ્ડ પ્રક્રમ કે જેમાં તમારે નાઇટ્રિક એસિડ HNO3 નું ઉત્પાદન કરવાનું હતું. કરેક્ટ? તો નાઇટ્રિક એસિડના ઉત્પાદન માટે પણ તમારી પાસે પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ તમે ઉદ્દીપક તરીકે રાખવાના છો, અને પ્લેટિનમ ગોઝ એટલે જાળી શબ્દ કહેવાય, એટલે પ્લેટિનમની જાળી ઉદ્દીપક તરીકે રાખતા હો છો. અને એમાં ટેમ્પરેચર જે છે એ 450 ની આસપાસનું ટેમ્પરેચર, એટલે એમાં જે કન્ડિશન, મૂળ તો આપણે ઉદ્દીપકની ચર્ચા કરવાની છે આની અંદર. એટલે ઔદ્યોગિક ઉત્પાદન માટે એમોનિયા માટે છે, સંપર્ક પદ્ધતિ સલ્ફ્યુરિક એસિડ ને નાઇટ્રિક એસિડ જે મૂકેલું છે એ એબર પદ્ધતિમાં એમોનિયાનું ઉત્પાદન, સંપર્ક પદ્ધતિમાં H2SO4 નું ઉત્પાદન, અને ઓસ્વાલ્ડ પદ્ધતિમાં નાઇટ્રિક એસિડનું ઉત્પાદન થયું કહેવાય. ઓકે, હવે તમે જુઓ સામે હજુ એક પ્રશ્ન છે આના રિલેટેડ કે ભાઈ ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ સમજાવો. ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ સમજાવો. પાઠ્યપુસ્તકમાં આકૃતિ દોરી છે, આપણે પણ દોરી મૂકી છે, લોક એન્ડ કી મોડેલ છે. ઓકે, તો એમાં આ જે મૂકેલું છે આ ચાવીની ડિઝાઇન દેખાય ને, ઈ એટલે એન્ઝાઇમ્સ ઉત્સેચક છે એ ચાવી. પછી આ પ્રક્રિયક છે, પ્રક્રિયક એટલે સબસ્ટ્રેટ કહેવાય ને, સબસ્ટ્રેટ ઇંગ્લિશમાં પ્રક્રિયાર્થી. બરાબર? હવે એની રચના કેવી છે તો આપણે સામાન્ય સાદું લોક, અત્યારે તો બધી કોમ્પ્યુટરાઇઝ લોક થઈ ગયા, પણ સાવ ન કહેતા અલીગઢથી આવેલો છે. અલીગઢ ફેમસ છે લોક માટે. તો જલારામ તાળા, ગોદરેજ તાળા, બધા જે જૂના જે તાળા હતા લોક, એમાં જે ચાવી પેલા ફૂટપાથ ઉપર બેઠેલા હોય, આ પટ્ટી હોય, પછી એમાંથી ડુપ્લિકેટ ચાવી આપણે બનાવીએ તો એમાં જે ખાંચ બધી મૂકેલી છે, ખાંચ, એ ખાંચ ને પેલી પટ્ટી હોય પેલા ફિટ કરી દે, ને એવી ઘસીને કોપી કરે, તમે ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલી શકો. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ સાદું એ બાઇકનું હોય કે ગમે તે હોય, તમે ઓડ ચાવી બીજી નાખશો અંદર, કદાચ ત્યારે તો જશે જ નહીં, કદાચ અંદર ગઈને તમે ફેરવવા જશો તો થઈ શકતું નથી. એનું રીઝન એટલા માટે કે તમારી પાસે જે કી મૂકેલી છે ચાવી, એ ચાવીમાં આવા ખાંચા હોય છે. આ ભાગ જે છે ઉપસેલો, અને આ ખાડો છે જો આ. હવે લોકની અંદર જ્યારે તમે ચાવી નાખશો તો અંદરની જે રચના જે છે, આ જે ઠેસી વાળો ભાગ જે છે આ ખાંચ, એ અંદર બંધ બેસતો ગોઠવાઈ જાય. એટલે પરિસ્થિતિ કેવી થાય કે દાખલા તરીકે આ રીતનું હોય તો અંદરના ભાગે આમ રચના હોય, બરાબર? આ ચાવીના ભાગ, પેલો ખાના વાળો ભાગ આમ ગોઠવાઈ ગયો, એટલે આખું એક રોડ સળિયો બની જાય. પછી તમે ફેરવો એટલે કળ ફરે, લોક ખુલી જશે ઠેસીમાંથી. એટલે એ વસ્તુ એમ જ છે, લોક એન્ડ કી મોડેલ કહેવાય. હવે એમાં 2 તબક્કા તમને આપેલા છે પ્રક્રિયા થવા માટે. આપણે સાથે સાથે લખતા જઈએ છે કે ભાઈ ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ સમજાવો. તો એમાં 2 તબક્કો છે. સ્ટેપ નંબર 1 અથવા તબક્કો તમારો આ પહેલા તબક્કામાં શું થશે તો કે પહેલા તબક્કામાં જે ઉત્સેચક છે, ઉત્સેચક એટલે એન્ઝાઇમ્સ, અને પ્રક્રિયક તરીકે S જે મૂકેલો છે એ બંને પહેલા જોડાશે અને તમારી પાસે એક સંકીર્ણ સંયોજન બની જાય. મધ્યવર્તી સંયોજન કહેવાય. ES આપણે મૂકેલું છે, બરાબર? પણ આ પ્રક્રિયા છે ધીમી પ્રક્રિયા છે, ધીમી પ્રક્રિયા, અને પ્લસ પ્રતિવર્તી પણ તમે કહી શકો. એટલે આપણે બંને બાજુ એરા મૂકેલા છે. આ પ્રતિવર્તી પ્રક્રિયા તમે મૂકી છે. એટલે સામે ચિત્ર પ્રમાણે ચેક કરો. ઉત્સેચક પ્રક્રિયક સાથે જોડાશે તો સક્રિયકૃત સંકીર્ણ બન્યો, પણ એ ધીમી પ્રક્રિયા છે. અને પછી તમારી પાસે જે બીજો તબક્કો છે, તબક્કો બીજો, એમાં શું થવાનું છે તો કે તમારી પાસે જે આ જે સંકીર્ણ બનેલો છે એ સંકીર્ણમાંથી ઉત્સેચક પાછો મળી જશે, અને આ P એટલે પ્રોડક્ટ નિપજ બનશે. અત્યારે નિપજ, આ ઉત્સેચક, અને આ તમારી પાસે સંકીર્ણ, સક્રિયકૃત સંકીર્ણ અણુ શબ્દ મૂકીએ ને, બરાબર? એટલે જે બંને પાર્ટમાં તમે મૂકેલું છે, તો આ પાછી તમારી પાસે પ્રક્રિયા કેવી થવાની છે? એની સાપેક્ષમાં ઝડપી પ્રક્રિયા થવાની છે. અને પ્રક્રિયા વેગ જે છે ધીમા તબક્કાની સાપેક્ષમાં નક્કી કરતા હોઈએ છીએ. એટલે
પરિસ્થિતિ એવી થઈ કે ભાઈ ઉત્સેચક પ્રક્રિયક સાથે સંયોજાય તો એમાંથી પહેલા મધ્યસ્થી જે નિપજ બનશે મધ્યવર્તી આ જે સંકીર્ણ બનેલું છે એના માટે શબ્દ મૂકી શકાશે મારે કે મધ્યવર્તી અણુ તૈયાર થયેલો છે આ મધ્યવર્તી ઇન્ટરમીડિયેટ શબ્દ મધ્યવર્તી અને ફરી પાછું એ મધ્યવર્તી અણુનું જે છે ડીકમ્પોઝિશન ઇંગ્લિશ શબ્દ વિઘટન થયું તો નિપજના તમારી પાસે પી એટલે પ્રોડક્ટ નિપજ તમારી પાસે મળે અને હતો એ જ ઉત્સેચકનો અણુ તમને પાછો મળે છે તો આપણે ઉત્સેચક ઉદ્દીપક તરીકે વાપરેલો છે અને ઉદ્દીપકની લાક્ષણિકતા કીધી કે ભાઈ એની માત્રા અલ્પ પ્રમાણમાં હોવું જોઈએ એ પ્રક્રિયા કરે તો મધ્યવર્તી સંયોજન બન્યો છે પણ પ્રક્રિયાને અંતે પાછો મળે તો એના દળમાં કોઈ ફેરફાર થતો નથી એનું રાસાયણિક સંઘટક એટલે એમાં કોઈ જાતનું કેમિકલ રિએક્શન ન થઈ એટલે કોઈ જાતની રાસાયણિક ફેરફાર પણ જોવા મળતા હોતા નથી અને પ્રક્રિયાનો વેગ પણ વધારી શકે છે એટલે એ લોક એન્ડ કી મોડેલ તરીકે તમને વર્ણન કરેલું છે આ રીતે તો બીજા પણ મોડેલ હતા અત્યારે તમારામાં એની ચોખવટ નથી કરેલી એને પ્રેરિત નમૂનો કહેવાય ઇન્ડ્યુસ્ડ નો અર્થ કેવો થાય એ જૈવિક અણુમાં આવશે કે ભાઈ આ જે આકાર છે આ આકાર સબસ્ટ્રેટ નો જે ભાગ જે છે કારણ કે ઉદ્દીપક તરીકે ઉત્સેચક રાખો ઉત્સેચકને આપણે કલીલમય કણ કીધેલો છે એ કલીલમય કણના સપાટી પર કેવિટીઝ શબ્દ એટલે ખાડા હોય એ સાઈઝ કેવી ટાઈપની છે ખાંચાવાળો ભાગ છે ખાડા તો છે જ અને પેલો જે છે પ્રક્રિયકનો એની અંદર બંધ બેસતું ગોઠવાય ત્યારે આખી પ્રક્રિયા થાય અને ઘણી વખતે આકારમાં ફેરબદલી પણ થતી હોય એને પ્રેરિત નમૂનો ઇન્ડ્યુસ્ડ મોડેલ પણ કહેવાય આ જે છે લોક એન્ડ કી મોડેલ તૈયાર થયું કહેવાય કરેક્ટ એક આપણી પાસે મેં જગ્યા રાખી છે એ લાસ્ટ ટાઈમનું જે તમારું લેક્ચર હતું એની અંદર એક પ્રશ્ન હતો એલ્યુમિનોસિલિકેટ એટલે હું જે ખાસ મૂકું છું ક્વેશ્ચન તરીકે કે ઝિયોલાઇટની ચર્ચા છે આમ થોડો ઘણો શબ્દ જાણીતો છે બરાબર ઝિયોલાઇટ જે છે ક્યાં આવી ગયું છે તમારી પાસે તો કે 11મા ધોરણમાં હાઇડ્રોજન ચેપ્ટરમાં યાદ આવે છે ને કઠિન પાણીમાંથી નરમ પાણી બનાવવા માટે તમે જે ઉપયોગ કરતા ઝિયોલાઇટ છે તો એને ઝિયોલાઇટ જે છે એના માટે બીજો શબ્દ મૂક્યો છે આકાર વર્ણાત્મકતા એ એટલા માટે ત્યાર મેં સમજૂતી ન આપેલી હોય કારણ કે અત્યારે જો આપણે ચોખવટ કરી કે ભાઈ પ્રક્રિયકનો જે અણુ છે એના પર ખાંચ આના પર પણ ખાંચ છે કેવિટીઝ પોલાણ જે છે એટલે જ્યારે તમે ઉપયોગ કરતા હોય ઉદ્દીપકનો તો ઉદ્દીપકના જે ચલો આપણે એવું કહીએ કે ભાઈ પ્રક્રિયક છે પ્રક્રિયકના અણુનું કદ જવાબદાર છે સાથે સાથે આકાર વર્ણાત્મકતા એટલે છિદ્ર જે કીધું કેવિટી એ છિદ્રની ઇંગ્લિશ લખાઈ ગયું સાઈઝ છિદ્રોની સાઈઝ કેવડી છે અને પ્રક્રિયક અણુનું કદ કેવું છે એ બંને જ્યારે મેચ થઈ શકતું હોય તો જ એના પર ઉતરાણ થઈ શકે અને પ્રક્રિયા આગળ વધવાની છે એટલે પહેલામાં પહેલું કે ઝિયોલાઇટ જે છે એની આપણે ચોખવટ કરીએ કે ભાઈ ઝિયોલાઇટ જે છે એને એલ્યુમિનોસિલિકેટ કહેવામાં આવે છે એલ્યુમિનોસિલિકેટ હવે શું થાય તો કે સિલિકેટ સંયોજનમાંથી સિલિકેટ જે સંયોજન છે એમાંથી કેટલાક સિલિકોન પરમાણુનું વિસ્થાપન એલ્યુમિનિયમ પરમાણુ વડે થાય એટલે Si પરમાણુ નું વિસ્થાપન Al વડે કરવાનું છે એટલે મેં વિસ્થાપન શબ્દ અહીંયા પકડ્યો છે એટલે પરિસ્થિતિ કેવી થાય એમાં જે બોન્ડ બને એમાં SiO Al એટલે સિલિકોનને ચોરસ પેટી મૂકો એલ્યુમિનિયમને ગોળ મીંડું મૂકો એલ્યુમિનોસિલિકેટ જે છે એ એક તો ત્રિપરિમાણવીય જાળીદાર રચના છે ત્રિપરિમાણવીય જાળીદાર રચના છે જાળીદાર રચના પણ એની રચના મધપૂડા ટાઈપની છે મધપૂડો જે હોય મધપૂડો તમે હોય ને મધપૂડો હોય એ દાખલા તરીકે ઉડી જાય મધમાખી જે છે આપણે જાણીએ છે ને કહેવત મૂકેલી છે કે કંજૂસ વ્યક્તિ હંમેશા બધું ભેગું કરે તો મધમાખી છે
ફૂલ પુષ્પમાંથી રસ બધો ભેગો કરે, એકઠો કરે, અને મધપૂડાની જે રચના હોય એ તમારી બેન્ઝીનની જે રિંગ છે એવી ષટકોણ આકારનું આ ટાઈપનું રચના હોય, એક્ઝેક્ટ બધા આમ જાણે ફેક્ટરીમાં બનાવેલું હોય ને ડિઝાઇન એવી ટાઈપની હોય. આ દાખલા તરીકે મધમાખીની જે રચના છે એમાં મધ બધું ભેગું કરે, કોથળી હોય, પછી જે મધપૂડો બનેલો છે એની અંદર જે ખાના હોય દરેકને એલોટ કરેલા મકાન છે ત્યાં જાય, મધ બધું ત્યાં ઠલવે, વળી પાછી ભેગું કરે. હવે જો મધપૂડો હોય જાતે આખું ઉડી જાય તો બધું શક કરીને બધું મધ પોતાની કોથળીમાં લઈ લે માખીઓ અને એક સાથે ઉડે, ખાલી પોપડો ખાલી બાકી વધે. એ તમે પોપડો જોશો તો એના ઉપર તમને આવી રીતનો ષટકોણ ખાના દેખાતા હોય તો છિદ્ર થયા ને ઝીઓલાઇટ. એટલે ત્રિપરિમાણીય જાળીદાર રચના છે, મધપૂડા ટાઈપની રચના છે, એલ્યુમિનોસિલિકેટ. બરાબર. અને તો આ છિદ્રોની સાઈઝ કેવડી છે અને જે પ્રક્રિયકના અણુનું કદ છે કેટલું, એ બંને વસ્તુ જવાબદાર કહેવાય આની અંદર. એટલે કેટલાક સિલિકોનના પરમાણુનું એલ્યુમિનિયમ પરમાણુ વડે વિસ્થાપન થાય ત્યારે ઝીઓલાઇટ બને. તો ઝીઓલાઇટ જે છે એ તમને કુદરતી પણ મળી આવે છે, કુદરતમાં બાય નેચર, અથવા એને આર્ટિફિશિયલ સંશ્લેષિત પણ તમે મેળવી શકો છો. કુદરતમાં પણ મળી આવે, સંશ્લેષિત પણ તમે કરી શકો. હવે જે એક અગત્યનો મુદ્દો છે, ઝીઓલાઇટ જે છે એમાં બહુ જ અગત્યનું ZSM5. ચલો મેં લખી નાખ્યું, આ એક ઝીઓલાઇટ મૂકેલું છે ZSM5. એનો પેટ્રોરસાયણમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. તો એની અંદર આપણે નેરોત બનાવી દઈએ ને તો ગેસોલિન શબ્દ મૂકી દો. ગેસોલિન શું છે તો કે હાઇડ્રોકાર્બન સંયોજનોનું મિશ્રણ છે. પણ એ કેવી રીતે કરવામાં આવે છે તો કે આલ્કોહોલ જે છે, આલ્કોહોલ કોઈ પણ એનું નિર્જળીકરણ કરવામાં આવે અને સીધું જ ગેસોલિન તમે મેળવવાના છો. પેટ્રોરસાયણમાં આલ્કોહોલનું નિર્જળીકરણ કરીને આ ZSM5 ઝીઓલાઇટની હાજરીમાં પ્રક્રિયા કરે તો ગેસોલિન મેળવી શકાય. બરાબર. એટલે પેટ્રોરસાયણમાં વિભંજનની પ્રક્રિયા, વિભંજન એટલે તોડફોડ, ક્રેકિંગ કહેવાય, સમઘટકીકરણ આઇસોમેરિઝમ કહેવાય. બરાબર. એટલે વિભંજનની પ્રક્રિયાઓમાં અને સમઘટકીકરણની પ્રક્રિયામાં ઝીઓલાઇટ વપરાય છે. એમાં તમને સેમ્પલ આપેલું છે ZSM5. MCQ માં પણ પૂછાય. એ આલ્કોહોલની નિર્જળીકરણની પ્રક્રિયા કરીને શબ્દ મૂકી દે સીધું જ તમને હાઇડ્રોકાર્બનનું મિશ્રણ ગેસોલિન મેળવી શકાય છે. એટલે આકાર વર્ણાત્મકતા જે છે એમાં અણુનું કદ જવાબદાર હોય છે અને ઉદ્દીપક પર જે છિદ્રોની સાઈઝ છે એ પણ જવાબદાર ગણતરીમાં લેવામાં આવે છે. ઓકે. એટલે આપણો જે ઉદ્દીપક વિશેનો જે ટોપિક હતો સેકન્ડ ચેપ્ટરનો, એ 2 ભાગમાં આપણે પૂરો કર્યો છે. આટલું તૈયાર કરી રાખો, આમાંથી પ્રશ્નો બનવાના, અને પછી તમારી પાસે કલીલની દુનિયા ખુલે. નેક્સ્ટ ટાઈમથી આપણી પાસે કલીલ આવે. ઓકે. ફરી પાછા મળીએ. આવજો. બાય.